દેશાત બનાવટી પિસ્તલ અને જીવતા કાર્તીજ નંગ 10 સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસ સુરતના સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પીએસઆઈ શ્રી એનડી ડામોર નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ ઇન્દ્રજીત સિંહ, અમર સંગવનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી મોહિત અર્કેશ પાસવાન ઉંમર વર્ષ 19 રહેવાસી પ્લોટ નંબર 86 ઇમરાનની બિલ્ડિંગમાં રૂમ નંબર 31 સુડા સેક્ટર 3 સચિન સુરત મૂળ વતન ગામ બહેરામપુર થાના સલોન જિલ્લો અમેઠી યુપીના અને કોઈપણ પ્રકારના લાયસન્સ કે ભારત સરકારના અધિકૃત અધિકારીશ્રીના કોઈ પરવાના વગર ગેરકાયદેસર રીતે દેશ બનાવટની પિસ્તલ નંગે કિંમત ₹15,000 અને KF765 ના માર્કાવાળા જીવતા કારતૂસ નંગ 10 કિંમત ₹1,000 તથા મોબાઈલ ફોન નંગે કિંમત ₹10,000 અને એક્ટિવા મોપેડ જેની કિંમત ₹30,000 મળી કુલે કિંમત ₹56,000 ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ બિગ રજિસ્ટર નંબર 2026 થી આર્મ્સ એકની કલમ 25(1)BA29 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે.